વરાછાના એક યુવાન પાસે છે ને ₹2.5 લાખ પડાવી લીધા છે એસ્કોર્ટ સર્વિસના નામે. માત્ર 23 વર્ષની ઉંમર છે. એટલે એમને શું કર્યું કે એસ્કોર્ટ સર્વિસ નામે એમણે ઓનલાઈન સર્ચ કર્યું અને ત્યાં એમને એક કોન્ટેક્ટ થાય છે. એટલે સામેવાળી વ્યક્તિ ફોન કરી એમનો કોન્ટેક્ટ કરે છે અને પૈસાની ડીલ કરે છે. પછી ધીમે ધીમે છે ને અલગ ચાર્જના નામે એમની પાસેથી પૈસા પડાવવાની શરૂઆત કરી દી છે. બરોબર છે. પછી તો પૈસાની પેમેન્ટ મોટું થઈ જાય એટલે એમ કહે છે કે ભાઈ સર્વિસ આપો, પૈસા તો લીધા. પછી એ લોકો ધમકી આપે છે કે અમે તમારા ન્યૂડ ફોટા કે વિડીયો છે ને વાયરલ કરી અને તમને બદનામ કરી દઈશું. જો તમારે બદનામીથી બચવું હોય ને તો તમારે છે ને પૈસા આપવા પડશે. હવે આ 23 વર્ષનો યુવાન છે, પૈસા તો હોય નહીં, છતાં પણ એમને કંઈથી પણ શોધીને ₹2.5 લાખ આપી દે છે. છતાં પણ અહીંથી એમની ધાક ધમકી અટકતી નથી અને પછી આખરે હિંમત કરે છે અને પોલીસ ફરિયાદ દાખલ કરે છે. માટે જે પણ યુવાન મિત્રો જોઈતા હોય ને એ ખાસ ધ્યાન રાખજો કે આ ઉંમરની અંદર ઘણી બધી વસ્તુઓની ઈચ્છા થતી હોય ત્યારે આપણે ઓનલાઈન વસ્તુ શોધતા હોઈએ છીએ, પણ તમારી ઈચ્છાઓ અને સામે છે ને ફ્રોડ કરવાવાળા લોકો તૈયાર જ હોય છે. તમને ડાયરેક્ટ જ બદનામીનો ડર બતાવી દેતા હોય. બદનામીની વાત આવે એટલે કોઈ પણ માણસ પોતાની ઇજ્જત બચાવવા માટેથી પૈસા આપી દે. પૈસા ન હોય તો ક્યાંયથી પણ ઉછીના લઈને પણ માણસ પૈસા આપી દેતો હોય છે. આપણને એમ હોય છે કે પૈસા આપી દઈએ એટલે આ લોકોની છેતરપિંડી અટકી જશે, એમની ધાક ધમકી અટકી જશે, પણ હકીકતમાં એવું હોતું નથી. એ ક્યારેય નથી અટકવાનું એટલે નથી અટકવાનું. માટે મહેરબાની કરો, થોડીક હિંમત કરો અને ડાયરેક્ટ પોલીસ ફરિયાદ કરો. શરૂઆતની અંદર જ પૈસા માગે એટલે તમારે હિંમત કરી અને પોલીસ ફરિયાદ કરી દેવાની છે. કારણ કે આ લોકોમાં કોઈ જાતની હિંમત હોતી નથી. કારણ કે ફોટો અને વિડીયો કોઈ પણ આવી રીતે વાયરલ કરી શકતા નથી, એમનામાં પણ હિંમત નથી હોતી. માટે યુવાનો હિંમત કરજો અને જે પણ તમારી સાથે કોઈ પણ લોકોએ ફ્રોડ કરવાની કોશિશ કરી છે, આવી રીતે તમને ધાક ધમકી આપે છે, તો જરૂરથી બધા મિત્રો પોલીસ ફરિયાદ કરજો.